હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, લોકોને જ્યારે એવું કહેવામાં આવે છે કે કોલેસ્ટ્રોલ વધી ગયું છે ત્યારે તરત જ તેઓ મોટા ભાગે એવું કરતા હોય છે કે સીધી જ એક્સરસાઇઝ ચાલુ કરી દે છે, અને તેમાં પણ ખાસ કરીને વધારે ને વધારે ચાલવાનું. મિત્રો, ચાલવાનું છે તે 100% ફાયદો કરી શકે છે, પણ એટલો નહીં કે જેટલો આપણે આપણા ડાયટિંગમાં એટલે કે રોજબરોજની ખાણીપીણીમાં ફેરફાર કરવાથી જેટલો ફેર પડી શકે. અને એટલા માટે જ આજના આ વિડીયોમાં હું તમારા લોકો માટે લઈને આવ્યો છું એવી 9 વસ્તુઓ કે જે વસ્તુઓ તમે નિયમિત રીતે રોજે રોજ તેનું સેવન કરો જ છો, પણ આ વસ્તુઓનું સેવન હું કહું છું એ રીતે યોગ્ય રીતે જો કરી લેવામાં આવશે તો મિત્રો ગેરંટી સાથે કહું છું આગલા અમુક સમયની અંદર જ તમારું કોલેસ્ટ્રોલ છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે. મિત્રો, ઘણીવાર તમે લોકો એવું પણ કહો છો કે ભાઈ વિડીયો છે તેને બને તેટલો ટૂંકાણમાં પૂરો કરવાનો પ્રયત્ન કરો, પણ મિત્રો તમને જણાવી દઉં કે અહીં મારે સાચી અને સંપૂર્ણ માહિતી આપવી એ મારી ફરજ બની જાય છે, અને સાચી માહિતી યોગ્ય રીતે તમારી સુધી પહોંચી શકે એ મારી ફરજ બની જાય છે. અને સાચી માહિતી છે તે 1 મિનિટની રીલ્સમાં પૂરી ન થઈ શકે, એટલા માટે વિડીયો છે તે લંબાવવાનું કારણ બને છે. મિત્રો, તમને એટલું ચોક્કસ વિશ્વાસ સાથે કહી શકું છું કે આખો વિડીયો તમે લોકો જરા પણ સ્કીપ કર્યા વિના ખૂબ જ શાંતિપૂર્વક સાંભળી લેશો તો ગેરંટી સાથે કહું છું કોલેસ્ટ્રોલ માટે અન્ય કોઈ પણ વિડીયો તમારે લોકોએ જોવાની જરૂર નહીં પડે. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, સૌથી પહેલાં તો તે વસ્તુઓ વિશે તમને લોકોને જણાવી દઉં કે જેનાથી તમારું વધેલું કોલેસ્ટ્રોલ છે તે સંપૂર્ણપણે કંટ્રોલમાં આવી જશે. તેમાં નંબર 1 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે ઓટ્સ. જી હા મિત્રો, સાંભળવામાં ખૂબ જ સામાન્ય લાગે, પરંતુ ઓટ્સ છે તે આપણા શરીરમાં રહેલું જે વધારાનું કોલેસ્ટ્રોલ છે, નસોની અંદર જામેલું કોલેસ્ટ્રોલ છે, તેને દૂર કરવામાં ખૂબ જ વધારે મહત્વનો ભાગ ભજવી શકે છે. કારણ કે કોલેસ્ટ્રોલની અંદર બીટા ગ્લુકન નામનું તત્વ રહેલું હોય છે કે જે આપણા શરીરની અંદર જ્યારે જાય છે ત્યારે પેટ અને આંતરડાઓની અંદર એક જેલ જેવો ચીકાશવાળો પદાર્થ બનાવી દે છે, અને આના પરિણામ સ્વરૂપે બને છે એવું કે જે ખરાબ કોલેસ્ટ્રોલ કે જેને આપણે લોકો LDL તરીકે ઓળખીએ છીએ તે તેની સાથે ચોંટી જાય છે અને તેનો શરીરમાંથી તે નિકાલ કરી દે છે. મિત્રો, સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે તમે લોકો 1 વાટકી જેટલા ઓટ્સ છે તેને નિયમિત રીતે ખાવાનું શરૂ કરી દો, અને આ પ્રયોગને 4 અઠવાડિયા સુધી પણ કરી લેશો ને તો તમારું કોલેસ્ટ્રોલ છે તે 8 થી 10% જેટલું ઘટી શકે છે. મિત્રો, તમને આ વાત સામાન્ય લાગશે કે બસ માત્ર 8 થી 10%, પણ મિત્રો તમને જણાવી દઉં કે અહીં 1% કોલેસ્ટ્રોલ ઘટે તો તેની સામે 2% જેટલા તમારા હાર્ટ ડિસીઝ થવાની શક્યતાઓ છે તે ઘટી જાય છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આજે વિડીયોમાં આગળ હું તમને એવી વસ્તુઓ સૂચવવાનો છું કે જે પણ આનાથી પણ વધારે તમારું કોલેસ્ટ્રોલ છે તેને ઘટાડી શકે છે. અને વિડીયોમાં જે 9 કે 10 વસ્તુઓ જણાવવાનો છું તેમાંથી 3 કે 4 વસ્તુઓનું સેવન પણ નિયમિત રીતે કરવા લાગશો ને તો ગેરંટી સાથે કહું છું તમારું કોલેસ્ટ્રોલ સંપૂર્ણપણે 1 થી 2 મહિનાની અંદર જ કંટ્રોલમાં આવી જશે. મિત્રો, જરા પણ એવી આશા ન રાખતા કે એવી કોઈ જાદુઈ વસ્તુ જણાવીશ કે જે આજે ખાધી અને કાલે કોલેસ્ટ્રોલ કંટ્રોલ થઈ ગયું. ના, એવું તો છે જ નહીં. કારણ કે આ કોલેસ્ટ્રોલને લાવવા માટે તમે લોકોએ ઘણા બધા મહેનત કરી છે, ઘણી બધી કચરા ફૂડ છે તેને ખાધું છે, ત્યારે જઈને આ આવ્યું છે. અને એટલા માટે એના માટે હવે આપણે લોકોએ સ્વસ્થ જીવન જીવવું પડશે અને લાંબા ગાળે તમે લોકો કોલેસ્ટ્રોલ ફ્રી થઈ શકશો. હવે આ માટે શું કરવાનું છે તો મિત્રો, અહીં પહેલા ઓપ્શન સ્વરૂપે મેં તમને લોકોને ઓટ્સ ખાવાનું સૂચવેલું છે. મિત્રો, આ ઓટ્સ છે એ ખાસ યાદ રાખજો, અહીં તમારે લોકોએ મસાલા ઓટ્સ, ઇન્સ્ટન્ટ ઓટ્સ આવે છે તે નથી જ ખાવાના. તમારે લોકોએ પ્લેન સ્ટીલ કટ્સ ઓટ્સ આવે છે તેનું સેવન કરવાનું છે. આ ઓટ્સને રાત્રે પલાળી દો, વહેલી સવારે આમાં જુદા જુદા પ્રકારના શાકભાજી ઉમેરી અને અથવા તો સીધા જ સવારે પણ તમે બનાવી અને જુદા જુદા પ્રકારના મનગમતા શાકભાજી ઉમેરી અને સરસ મજાના ઓટ્સ બનાવી શકો છો અને તેનું સેવન કરવાનું છે. મિત્રો, આ ખૂબ જ વધારે તમને ફાયદો કરશે. ત્યારબાદ મિત્રો, બીજા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે જવ એટલે કે બાર્લે. જી હા મિત્રો, રોજબરોજના જીવનમાં મોટા ભાગના લોકો છે તેઓ ખાસ કરીને રોટલી કે ભાખરીનું સેવન તો કરે જ છે, અને આ રોટલી અને ભાખરીનો મૂળ સોર્સ એટલે કે ઘઉં. હવે મિત્રો, ઘઉંના બદલે જો તમે લોકો જવમાંથી બનેલી રોટલી કે ભાખરીનું સેવન કરવા લાગશો ને તો ગેરંટી સાથે કહું છું તે તમારા શરીરને ઘટાડવામાં તો મહત્વનો ભાગ ભજવે જ છે, કારણ કે શરીરની વધારાની ચરબીને તે દૂર કરે છે અને તેની સાથે સાથે
વધેલું જે LDL કોલેસ્ટ્રોલ છે તેને ઘટાડવામાં અને HDL કે જે સારું કોલેસ્ટ્રોલ છે તેને વધારવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. માટે નિયમિત રીતે તમે લોકો ઘઉંના બદલામાં જવ છે તેને રિપ્લેસમેન્ટ આપી શકો છો અને જવનું સેવન કરશો તો તેનાથી સારો એવો ફાયદો જોવા મળશે. ત્યાર પછી મિત્રો ત્રીજા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે અળસી. જી હા મિત્રો, કે જેને આપણે ફ્લેક્સીડ્સ તરીકે પણ ઓળખીએ છીએ. આ અળસી છે તેમાં omega-3 ફેટી એસિડ રહેલું છે અને આ omega-3 ફેટી એસિડ છે તેનું મહત્વનું કાર્ય એ છે કે જે લીવરમાં ઉત્પન્ન થતું કોલેસ્ટ્રોલ છે તેની ગતિને ધીમી પાડે છે અને તેના પરિણામ સ્વરૂપે વધારાના કોલેસ્ટ્રોલથી આપણે લોકો બચી શકીએ છીએ. આ ઉપરાંત મિત્રો અળસી છે તેની અંદર લિગ્નાન્સ નામનો એક સારો એવો એન્ટીઓક્સિડન્ટ રહેલો છે કે જે નસોની અંદર કોલેસ્ટ્રોલ જામી જાય છે તેને જામવા નથી દેતું, એટલે કે તેનું ઓક્સિડાઇઝેશન નથી થવા દેતું અને તેના પરિણામે ઓક્સિડાઇઝેશન નહીં થાય તો એ કોલેસ્ટ્રોલ નસોની અંદર જામશે નહીં અને તેના પરિણામ સ્વરૂપે આપણી નસોમાં જે બ્લોકેજ સર્જાય છે તે પણ અહીં નહીં સર્જાય. આ રીતે તમારે લોકોએ અળસીનું સેવન પણ કરવાનું છે. મિત્રો અળસીનું સેવન છે તેને તમારે લોકોએ રોજે રોજ 1 ચમચી જેટલા સેવન કરવાનું છે, પણ અળસીના બીજને સીધા જ ક્યારેય નથી ખાઈ શકાતા. આ માટે અળસીના બીજને બરાબર રીતે શેકી લો અને તેનો પાવડર બનાવી અને તે પાવડરને કોઈ પણ વસ્તુમાં ઉપરથી ઉમેરી અને તેનું સેવન કરી શકો છો. મિત્રો યાદ રહે, અળસીનો પાવડર એટલો જ બનાવજો કે વધુમાં વધુ તે 1 અઠવાડિયા સુધી ઉપયોગમાં લઈ શકાય. 1 અઠવાડિયા પછી તેની અંદર રહેલા પોષક તત્વો છે તે ધીમે ધીમે દૂર થવા લાગે છે, માટે 1 અઠવાડિયા પછી તેને ઉપયોગમાં ન લેવા જોઈએ. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો આગળની જે વસ્તુ છે તે ખરેખરમાં કોલેસ્ટ્રોલની અંદર દવા જેવું કામ કરે છે અને આ વસ્તુનું સેવન કરી લેશો તો મિત્રો 100% ગેરંટી સાથે તમને જણાવું છું કે થોડા દિવસોની અંદર જ તમારું કોલેસ્ટ્રોલ છે તે જડમૂળમાંથી નાબૂદ થઈ જશે. આ વસ્તુ છે તેને મોટા ભાગના લોકો એવું કહેશે કે ભાઈ આને તો અમે રોજ ખાઈએ છીએ, પણ મિત્રો ખાવાની આપણી પદ્ધતિ છે, આપણી રીત છે તે ખોટી છે. આજે હું તમને લોકોને એ ખાવાની સાચી રીત જણાવવાનો છું. મિત્રો તે વસ્તુનું નામ છે લસણ, એટલે કે ગાર્લિક. જી હા મિત્રો, હવે લસણનું નામ આવે એટલે બધા જ કહેશે કે ભાઈ અમારા દરેક શાકના વઘાર છે ને લસણ વગર તો થાય જ નહીં. ડુંગળીનો ઉપયોગ પણ અમે એટલો જ કરીએ છીએ. પણ મિત્રો તમને જણાવી દઉં કે આપણે લોકો દરેક વખતે એવું કરીએ છીએ કે લસણને જુદી જુદી પ્રકારની ગ્રેવી બનાવવા માટે જુદા જુદા પ્રકારના વઘારમાં ઉપયોગ કરીએ છીએ. ક્યારેય પણ લસણનો સીધો જ કાચા લસણનો ઉપયોગ નથી કરતા, અથવા તો બહુ રેર કેસમાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. શું કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે એ જણાવી દઉં. મિત્રો લસણમાં એક એવું જાદુઈ તત્વ રહેલું છે કે જે આપણા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે અને તેનું નામ છે એલ્સિન. જી હા મિત્રો, હવે આ એલ્સિન ક્યારે ઉત્પન્ન થાય છે તો લસણની 2 થી 3 કળીઓ લઈ લેવાની છે. હવે આ કળીઓને ખલદસ્તા વડે એકદમ પીસી અને પેસ્ટ બનાવી લેવાની છે અને આ પેસ્ટને તમારે લોકોએ હવામાં ખુલ્લી છોડી દેવાની છે 10 થી 12 મિનિટ સુધી. હવે આ દરમિયાન હવામાં રહેલો ઓક્સિજન તેના સંપર્કમાં આવશે અને તેના પરિણામ સ્વરૂપે તેની અંદર એલ્સિન નામના તત્વનું નિર્માણ થશે. બસ મિત્રો વહેલી સવારે ઉઠી અને ફ્રેશ થઈ જાવ પછી વાસી મોઢે તમારે લોકોએ આ જે લસણની કળી 1 કે 2 પીસેલી હતી તેને ખાઈ જવાની છે, કાચે કાચી જ, અને તેની ઉપરથી 1 ગ્લાસ જેટલું નવસેકું પાણી પી લેવાનું છે. રોજે રોજ આ પ્રયોગને કરવાનો છે. મિત્રો તમારું કોલેસ્ટ્રોલ છે તે સારી એવી માત્રામાં નીચું આવી જશે અને લગભગ 9 થી 15% જેટલું કોલેસ્ટ્રોલ છે તે આનાથી કંટ્રોલમાં આવી શકે છે. મિત્રો ત્યાર પછી તમને વાત કરવા જાઉં આગળ તો લસણને તમે લોકો જ્યારે પણ કોઈ પણ પ્રકારના વઘારમાં ઉમેરો છો ત્યારે ઊંચી હીટના કારણે, ઊંચી ગરમીના કારણે આ તાપમાન છે તે એલ્સિન સહન નથી કરી શકતું અને તે તેમાંથી દૂર થઈ જાય છે. લસણનો સ્વાદ આવી જાય છે પણ તેના ફાયદાઓ મળવા જોઈએ તે નથી મળતા. એટલા માટે કડવી દવા ગળીએ છીએ ને તેમાં લસણની 1-2 કળીઓને રોજે રોજ ગળવાનો આગ્રહ રાખશો ને તો ગેરંટી સાથે કહું છું કોલેસ્ટ્રોલ બહુ ઓછા દિવસોની અંદર કંટ્રોલમાં આવી જશે. અને તેની સાથે સાથે રાત્રિનું ભોજન કરો છો તો તેમાં ડુંગળી છે તેનું સલાડ તરીકે ઉપયોગ કરવો જોઈએ. અને મિત્રો ડુંગળી ખાવામાં પણ આપણે લોકો બહુ મોટી ભૂલ કરીએ છીએ. દરેક પ્રકારની ગ્રેવીમાં અને શાકમાં આપણે ડુંગળીનો ઉપયોગ કરીએ છીએ અથવા તો ડુંગળીને આપણે સૌથી પહેલાં સમારી લઈએ છીએ. આ જ મિત્રો મોટી ભૂલ છે, કારણ કે ડુંગળીને જ્યારે સમારો છો ત્યારે તમારી આંખો છે તે બળવા લાગે છે. તેની અંદર રહેલા એવા પોષક તત્વો છે કે જે 10 મિનિટની અંદર તો નાશ પામી જાય છે. યાદ રહે, લસણને પેસ્ટ બનાવી 10 મિનિટ પછી જ ખાવાનું છે. ડુંગળીને જ્યારે પણ ખાવી છે તેને 10 મિનિટની અંદર જ ખાઈ લેવાની છે. એનો મતલબ જમવા બેસો ત્યારે આપણા વડીલો પણ આવું કરતા કે ડુંગળીને મુઠ્ઠી મારી અને તોડતા. એવું એટલા માટે કારણ કે તેનાથી
તરત જ તેઓ તોડી અને ઉપયોગમાં લઈ લેતા કે જેથી ડુંગળીના બધા જ પોષક તત્વોનો લાભ મળી રહે. જો ડુંગળીને સમારી અને 10 મિનિટ એમને ખુલ્લી પડી રહેવા દો તો તેમાંના મોટા ભાગના પોષક તત્વો છે તે નાશ પામે છે. ત્યાર પછી ડુંગળીને ખાવી એ ન ખાવા બરાબર છે. તેનો ટેસ્ટ આવશે પણ પોષક તત્વોનો લાભ નહીં મળે. માટે આ બાબતની તકેદારી ચોક્કસથી રાખવી જોઈએ. ત્યાર પછી મિત્રો આગળની વાત કરવા જાઓ તો આગળની વસ્તુ એવી છે કે જે આપણી આંખોના તેજ માટે, વાળને કાળા બનાવવા માટે, લાંબા અને સુંદર બનાવવા માટે તો ઉપયોગી છે જ, પણ તેની સાથે સાથે આપણા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ તે મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે તેમાં એવા વિટામિન્સ, એન્ટીઓક્સિડન્ટ અને એન્ઝાઇમ્સ રહેલા છે કે જે કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. મિત્રો, એ વસ્તુનું નામ છે મેથી એટલે કે ફેંગ્રિક સીડ. જી હા મિત્રો, મેથી છે તે આપણી નસોની અંદર જમા થતું કોલેસ્ટ્રોલ છે તેને અટકાવવાનું કાર્ય કરે છે. માટે આ મેથીનું સેવન નિયમિત રીતે કરવું જોઈએ. હવે કેટલી મેથી? તો એક નાની ચમચી જેટલી મેથી લઈ તેને રાત્રે પાણીમાં પલાળી દેવાની છે. વહેલી સવારે ઉઠી અને વાસી મોઢે જ મેથીને ચાવીને ખાઈ લેવાની છે અને ઉપરથી એકાદ ગ્લાસ જેટલું નવસેકું પાણી પી લેવાનું છે. મિત્રો, તરત જ પ્રશ્ન થશે કે ભાઈ મેથી તો ખૂબ જ કડવી હોય, કઈ રીતે ખાવી? તો મિત્રો તમને જણાવી દઉં કે મેથીની કડવાશ પાણીમાં પલાળશો એટલે દૂર થઈ જશે અને જાણે કડવી હોય જ નહીં ને એવો અહેસાસ થશે. પણ હા, આ તમારું કોલેસ્ટ્રોલ દૂર કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો આગળની જે વસ્તુ છે ને તે તો હાર્ટ માટે, બ્રેઇન માટે, આંખો માટે, શરીરની નસો માટે, આમ તો તમામ પ્રકારની સમસ્યાઓમાં ખૂબ જ વધારે ઉપયોગી છે. પણ ખાસ કરીને વાત કરવા જાઉં તો જ્યારે નસોનું બ્લોકેજ, કોલેસ્ટ્રોલની વાત આવે છે તો તેને ખોલવામાં પણ તે મહત્વનો ભાગ ભજવે છે અને તેનું નામ છે આમળા. જી હા મિત્રો, આમળા છે તે મુખ્યત્વે માત્ર શિયાળામાં જ આવતા જોવા મળે છે. પરંતુ તમારે લોકોએ એવું કરવાનું છે કે આ આમળામાંથી બનાવેલી જુદી જુદી વસ્તુઓ છે તેની લોકો ઘણીવાર, આપણા વડીલો તો નિયમિત રીતે સેવન કરતા જ, પણ અહીં એક નવી રીત તમને જણાવવાનો છું કે જેમાં તમારે લોકોએ આમળાનો મુરબ્બો જે આવે છે તે લઈ લેવાનો છે. હવે તમે કહેશો ભાઈ મુરબ્બો તો ખાંડથી ભરપૂર હોય છે, પણ હા, અહીં એટલો ઉપાય સૂચવી શકું છું કે મુરબ્બો છે તેમાંથી એક આમળું લઈ અને તેને બરાબર પાણીના નળમાં ધોઈ લો. જી હા મિત્રો, એટલે મોટાભાગની ચાસણી દૂર થઈ જશે, ખાંડ દૂર થઈ જશે. હવે તેને ચાવીને ખાઈ જાઓ, જબરજસ્ત ફાયદો જોવા મળશે. મિત્રો, આની સાથે તમે લોકો 4 થી 5 રાત્રે પલાળેલી અખરોટની ગીરી જે હોય, એટલે કે અખરોટને તોડવાથી અંદરનો જે પલ્પ નીકળે છે તેને તેની ગીરી કહે છે. આ અખરોટની ગીરીને પાણીમાં પલાળી દો, વહેલી સવારે ઉઠી અને ચાવીને ખાઈ જાઓ. સાથે એકાદું આમળું છે તેને પણ આ રીતે મુરબ્બામાંથી કાઢી અને ધોઈ અને ખાઈ લો. જબરજસ્ત ફાયદો તમને લોકોને જોવા મળશે. તમારા કોલેસ્ટ્રોલનું લેવલ તો નિયંત્રણમાં આવશે જ, પણ તેની સાથે સાથે ઘણી બધી અન્ય સમસ્યાઓ પણ દૂર થવા લાગશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો શાકભાજીમાં પણ એવું શાક છે કે જે ઘણી બધી સમસ્યાઓની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે. તે કોલેસ્ટ્રોલને પણ દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. મિત્રો, તેનું નામ છે ભીંડા. મિત્રો, ભીંડાનું શાક છે તે ડાયાબિટીસમાં પણ ઉપયોગી છે. તેની સાથે સાથે કોલેસ્ટ્રોલને પણ દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. પણ એટલી તકેદારી જ રાખવાની છે કે જ્યારે પણ તમે લોકો ભીંડાના શાક છે તેને બનાવો છો ત્યારે હાઈ ફ્લેમ ઉપર નથી બનાવવાનું. એનો મતલબ અહીં એવો થશે કે ભીંડાનું શાક જ્યારે પણ તમે લોકો બનાવો છો ત્યારે તેને વધારે ગરમ નથી કરવાનું. મીડિયમ ફ્લેમ ઉપર અને ઓછું ચડાવી અને પછી તેનું સેવન કરવા લાગશો તો તે પણ તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં લાવવા મહત્વનો ભાગ ભજવે છે. તેની સાથે સાથે મિત્રો આગળની એક વસ્તુની વાત કરવા જાઉં તો તેને આજે વિશ્વભરમાં કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે મહત્વનો ભાગ ભજવે છે, મહત્વની વસ્તુ તરીકે સ્વીકારવામાં આવેલી છે, તો તેનું નામ છે ઈસબગુલ. જી હા મિત્રો, ઈસબગુલનું સેવન રોજનું માત્ર 10% કરવામાં આવે તો તે તમારા કોલેસ્ટ્રોલને સારી એવી માત્રામાં ઘટાડો કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે. આ માટે ઈસબગુલનું સેવન કઈ રીતે કરવાનું છે મિત્રો જણાવી દઉં તો રોજે રોજ તમારે લોકોએ વહેલી સવારે ઉઠી અને નાસ્તો કરવાના છો તેના બરાબર અડધા કલાકથી પોણી કલાક પહેલાં 1 વાટકો જેટલું દહીં લઈ અને તેમાં 2 નાની ચમચી જેટલું ઈસબગુલ ઉમેરી બરાબર રીતે હલાવી અને તમારે ખાઈ જવાનું છે. આનાથી પણ તમારું કોલેસ્ટ્રોલ છે તે દૂર થઈ જશે. સાથે સાથે ઈસબગુલની અંદર લગભગ 70% જેટલું તો ફાઇબર હોય છે. અને મિત્રો, જ્યારે પણ જે દિવસોમાં તમે ઈસબગુલનું સેવન કરો છો તો એ દિવસો દરમિયાન તમારે લોકોએ પાણી પણ ભરપૂર પીવાનું છે કે જેથી કરીને ઈસબગુલ છે તેની અસર સારામાં સારી રીતે થઈ શકે અને તેને આપણને કોઈ સાઈડ ઇફેક્ટ ન થાય. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આગળની એક વસ્તુ છે કે જેને સારી એવી રીતે અવગણવામાં આવે છે પણ તે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે. તો મિત્રો, એ છે તમામ પ્રકારના કઠોળ. તમે મગ છે, ચણા છે, ચોળી છે, વાલોળ છે, કોઈ પણ પ્રકારના કઠોળ છે તેને લઈ લો. એમાં જે ભારે કઠોળ છે કે જેમાં તમે લોકો વાલ છે, ચણા છે, કાબુલી ચણા છે, રાજમા છે, ચોળી છે,
આવા કઠોળ છે કે જેનું સેવન તમારે લોકોએ બપોરના સમયે કરવું જોઈએ, અને એવા કઠોળ કે જે પ્રમાણમાં હળવા છે એટલે કે મગ, તો તેનું સેવન રાત્રે પણ તમે કરી શકો છો. અને મિત્રો નિયમિત રીતે રોજે રોજ કોઈ એક કઠોળનું 1 વાટકી જેટલું પણ સેવન કરી લેશો ને તો તે પણ તમારા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો હવે તમને લોકોને આખા દિવસનું એક એવું રૂટીન સૂચવી દઉં છું કે જેને ફોલો કરી લેશો ને તો માત્ર કોલેસ્ટ્રોલ જ નહીં પણ શરીરમાંથી ઘણી બધી બીમારીઓ છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે. અને મિત્રો એ રૂટીનમાં હું તમને આખા દિવસનું ટાઈમ ટેબલ આપવાનો છું. આ માટે તમારે લોકોએ સૌથી પહેલાં તો વહેલી સવારે ઉઠવાનો પ્રયત્ન કરવાનો છે. આ સમય વહેલી સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચેનો હોઈ શકે છે. હવે વહેલી સવારે ઉઠવું હોય તો આ માટે તમારે રાત્રે મોડે સુધી જાગવાનું નથી. વહેલી સાંજે એટલે કે મોડામાં મોડું 10 વાગ્યા પહેલાં તો સૂઈ જ જવાનું છે, તો જ 5 થી 6 વાગ્યાની વચ્ચે ઉઠી શકશો. હવે 5 થી 6 વાગ્યાની વચ્ચે ઉઠી અને સૌથી પહેલાં તો તમારે લોકોએ 1 ગ્લાસ 2 ગ્લાસ 3 ગ્લાસ કે 4 ગ્લાસ જેટલું પાણી છે તેને ગરમ કરી તમારી ક્ષમતા મુજબ તેમાંથી વાસી મોઢે જ પાણી છે તેને પી જવાનું છે. મિત્રો આ પાણી પીશો એટલે તમારું પાચન તંત્ર જે છેલ્લા 5 થી 7 8 કલાકથી એકદમ સુકાઈ ગયું હતું, એકદમ એમનેમ હતું, તે ફરીથી એક્ટિવ થશે, સક્રિય થશે. મિત્રો યાદ રહે આ સમયે મોટાભાગના લોકો ચા કે કોફી આપી દે છે પાચનતંત્રને અને તે નિષ્ક્રિય બનાવી દે છે, પણ પાણી આપી દેશો તો એકદમ સતેજ બનશે અને એકદમ જાગૃત બની જશે. હવે આટલું કરી લીધા પછી 10-15 મિનિટ સુધી ખુલ્લા વાતાવરણમાં બહાર જઈ અને 1-2 લટાર મારી આવવાની છે, ફ્રેશ થઈ જવાનું છે. ત્યાર પછી ઘરે આવો એટલે હવે સૌથી પહેલાં તમારે લોકોએ તમારા ઘરમાં ખુલ્લી જગ્યા શોધવાની છે. આ ખુલ્લી જગ્યા તરીકે તમારા ઘરનું ફળિયું હોઈ શકે, બાલ્કની હોઈ શકે, અગાસી હોઈ શકે કે પછી ઘરની આજુબાજુમાં રહેલો કોઈ ખુલ્લો બગીચો પણ હોઈ શકે છે. મિત્રો આ જગ્યાએ હવે તમારે લોકોએ યોગા મેટ એ ન હોય તો કોઈ પાથરણું કે ચાદર છે તે લઈને પાથરી દેવાની છે, અને એવી જગ્યા જ પસંદ કરજો કે જ્યાં તમે કુદરતની વધારે નજીક રહો. હવે આ જગ્યાએ બેસી અને સૌથી પહેલાં તો તમારે લોકોએ 10 થી 15 મિનિટ સુધી અનુલોમ વિલોમ કરવાના છે, અને ત્યાર પછી 10 થી 15 મિનિટ સુધી કપાલભાતિ છે તે કરવાનું છે. મિત્રો ફરીને જણાવી દઉં, આ વસ્તુઓની અસર રાતોરાત તમને નહીં જ જોવા મળે, પણ 6 મહિના 8 મહિના એક ધારી કન્ટિન્યુ કરશો ને તો પછી એના જે ફાયદાઓ થશે ને એ એટલા જબરજસ્ત હશે કે તમે લોકો ઈચ્છશો તો પણ આ વસ્તુઓને છોડી નહીં શકો, કારણ કે તમારા ચહેરા પર, તમારા શરીરમાં એવા જબરજસ્ત ફેરફારો આવશે કે તેની વાત જ ન પૂછો. હવે આ 2 પ્રાણાયામ કરી લીધા પછી હવે તમારે લોકોએ અમુક ચોક્કસ પ્રકારના યોગ કરવાના છે, જેમાં તિતલી પ્રાણાયામ છે, ગૌમુખાસન છે, સર્વાંગાસન છે, સવાસન છે, પવન મુક્તાસન છે. જો ડાયાબિટીસ રહેતી હોય તો મંડુકાસન છે. આવા કે પછી અન્ય તમને ફાવતા કોઈ પણ પ્રકારના આસનો હોય તે પણ આપણે કરવા જોઈએ. તેની સાથે સાથે જો તમારું શરીર પણ તમને સંપૂર્ણપણે સાથ આપતું હોય તો ચોક્કસથી તમારે લોકોએ 15 થી 20 જેટલા સૂર્ય નમસ્કાર પણ કરવા જોઈએ. મિત્રો જે વ્યક્તિ આટલી વસ્તુઓ રોજે રોજ કરતા થઈ જશે ને તેના શરીરમાં કોલેસ્ટ્રોલ તો શું, અન્ય કોઈ પણ પ્રકારની બીમારી ક્યારેય પણ નહીં આવે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો હવે વહેલી સવારે શું ખાવાનું છે એ બધું વિડીયોમાં સૂચન કરેલું જ છે. હવે આટલા યોગ કરી લો છો તેના પછી તમારે લોકોએ શું કરવાનું છે એ જણાવી દઉં તો આગલી 30 થી 45 મિનિટ સુધી કાંઈ જ ખાવાનું નથી. ત્યાર પછી તમે સામાન્ય રૂટીન જે અહીં મેં તમને જણાવેલું છે એમાંથી કોઈ પણ વસ્તુનું સેવન છે તે કરી શકો છો. સવારના નાસ્તાના અમુક સારા ઓપ્શન તમને અહીં સૂચવી દઉં તો તેમાં તમે લોકો ચણાના લોટમાંથી બનેલા પુડલા છે તેને અઠવાડિયામાં એકાદ વાર ટ્રાય કરજો. તેમાં થોડી માત્રામાં અજમો અને પાલક છે તે ઉમેરીને ખાશો તો સારો એવો ફાયદો જોવા મળશે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો સવારના નાસ્તામાં તમે લોકો ફણગાવેલા કઠોળને પણ 1 કે 2 દિવસ અઠવાડિયામાં સેવન કરી શકો છો. આ માટે તમારે લોકોએ મગ લઈ લેવાના છે. આગલા દિવસે સાંજે 3-4 વાગ્યે તેને એક તપેલી પાણી ભરી અને તેમાં પલાળી દેવાના છે. આ મગને પલાળી દીધા પછી હવે રાત્રે તમારે લોકોએ લગભગ 8 કે 9 વાગ્યા આસપાસ મગને જોશો તો તે એકદમ પલળી ગયા હશે. હવે આ પલળેલા મગને એકદમ સુતરાઉ કાપડનો ટુકડો લઈ, એકદમ કોટન કાપડનો ટુકડો લઈ અને તેની અથવા રૂમાલ લઈ અને તેમાં બધા ઉમેરી દો, બધું પાણી દૂર કરી દો. ઉપરથી થોડો પાણીનો છંટકાવ કરી દો અને ત્યાર પછી એકદમ ગાંઠ વાળી અને તેને રહેવા દો કોઈ એક તપેલીમાં. વહેલી સવારે ઉઠશો ને તો તમે જોશો કે આ મગમાંથી સરસ મજાના કોટા ફૂટી ગયા છે. મિત્રો આ તમારા ફણગાવેલા મગ તૈયાર થઈ ગયા, પણ સીધા જ તેને નથી આરોગવાના, કારણ કે તેનાથી ગેસ છે, એસિડિટી થઈ શકે છે જો તમારું પાચન તંત્ર નબળું હોય. માટે આને એક તપેલીમાં અથવા મોટા બાઉલ વાટકાની અંદર લઈ લો અને ત્યાર પછી તેમાં ઉપરથી સારી એવી માત્રામાં છીણેલું આદું છે, શેકેલા જીરુંનો પાવડર છે,
થોડી માત્રામાં ધાણાનો પાવડર છે અથવા ધાણા જીરું પાવડર છે, સંચળ છે, થોડી માત્રામાં તમે નમક પણ ઉમેરી શકો છો અને તેની સાથે સાથે અન્ય તમને ભાવતા તમામ પ્રકારના મસાલા છે, સમારેલી ડુંગળી છે, સમારેલી કાકડી છે, સમારેલા ટમેટા છે, આટલી વસ્તુઓને ઉમેરી અને ઉપરથી અડધી ચમચી જેટલું કોઈ પણ સ્ટોન પ્રેસ્ડ કોલ્ડ પ્રેસ્ડ જે ઓઇલ આવે છે એટલે કે ઘાણીનું તેલ હોય છે ને તે અડધી ચમચી એટલું ઉમેરી બરાબર રીતે હલાવી લો. ઉપરથી થોડો મરી પાવડર પણ ઉમેરી દેજો. બરાબર રીતે હલાવી અને હવે આને ખાશો ને તો પાચનની તો કોઈ સમસ્યા નહીં જ કરે. જે પોષક તત્વો તમારા શરીરને મળશે ને એની વાત જ ન પૂછો. તેની સાથે સાથે તમારો આખો દિવસ સ્ફૂર્તિમય પણ પસાર થશે. માટે આ વસ્તુનું સેવન પણ અઠવાડિયામાં 1-2 વાર તો ચોક્કસથી કરવું જ જોઈએ. મિત્રો હવે સમય આવે છે બપોરનો. આ બપોરના સમયગાળામાં તમારે લોકોએ તમે ભોજન કરો છો તેના બરાબર પહેલાં એક મોટી વાટકી ભરીને મોટો વાટકો ભરી અને ઋતુ અનુસારનું સલાડ પણ તમારે ખાવું જોઈએ. જેમાં કાકડી છે, મૂળા છે, બીટ છે, ગાજર છે, કોબી છે, આવી વસ્તુઓને સમારીને ખાઈ શકો છો. જો તમને યોગ્ય પાચન ન થતું હોય તો ઉપરથી થોડો મરી પાવડર છે અથવા જીરું પાવડર છે તેને ભભરાવીને પણ ખાઈ શકો છો. ત્યાર પછી તમારી ખોરાકની જે થાળી છે, મિત્રો મોટાભાગના લોકો એવી ભૂલ કરે છે કે ખોરાકની થાળીની અંદર રોજે રોજ ઘઉંમાંથી બનેલી રોટલી જ ખાય છે. પણ અગાઉ વિડીયોમાં પણ જણાવ્યું એ પ્રમાણે તમારે લોકોએ ઘઉંની રોટલી છે તે ન ખાવાને બદલે અથવા અઠવાડિયામાં 1-2 વાર બરાબર છે, એનાથી વધારે નહીં, ઘઉંની રોટલીના બદલે તમારે લોકોએ આપણા દેશી અનાજ છે તેને ખોરાકની થાળીમાં સ્થાન આપવું જોઈએ કે જેમાં બાજરો છે, મકાઈ છે, જુવાર છે, જવ છે, રાગી છે, આમાંથી બનેલી રોટલી કે રોટલાનું સેવન કરો. ઘણીવાર બહેનો અને માતાઓને એવો પણ પ્રશ્ન થાય કે ભાઈ આ બીજા અનાજમાંથી રોટલી કે રોટલા બનાવવા જાય ને ત્યારે એકદમ પાપડ જેવા બની જાય છે, તૂટીએ બેવડા વાળીએ તો સીધો અવાજ આવે છે, આનું શું કરવું? તો મિત્રો કોઈ પણ રોટલી કે રોટલા આવા દેશી અનાજ એટલે કે મિલેટ્સમાંથી બનાવો છો ને તેના લોટમાંથી, ત્યારે તેને ગરમ પાણીમાં લોટને બાંધશો તો ક્યારેય આ પ્રકારની સમસ્યા નહીં આવે અને લોટ એકદમ પોચો અને કૂણો પણ બંધાશે અને તેમાંથી રોટલી કે બનેલા રોટલા પણ ખાવાની મજા આવશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં હવે તો આ ખોરાક ખાવ છો તેની સાથે તમારે લોકોએ 1 વાટકી જેટલું શાક અને 1 વાટકી જેટલા કઠોળ અથવા તો કોઈ પણ પ્રકારની દાળનું સેવન પણ કરવું જોઈએ અને 1 વાટકી જેટલું દહીં અથવા તેનામાં આપણે 1 ગ્લાસ જેટલી છાશ પણ પીવી જોઈએ. મિત્રો આ તમારો સંપૂર્ણ આહાર બની જશે. જો રોજે રોજ આવા મિલેટ્સ નથી ખાઈ શકતા અને ઘઉંની રોટલી જ ખાવી પડે એમ છે તો એટલું સમજજો કે ઘઉંની રોટલી 4 ખાવ છો તો તેની માત્રા ઘટાડી દો અને હવે 3 કરી દો. તેના બદલામાં શાકની માત્રા બમણી કરી દો. એટલે 1 વાટકી શાક ખાતા હતા તેના બદલે 2 વાટકી જેટલું શાક ખાવા લાગો. મિત્રો આનાથી જબરજસ્ત ફાયદો જોવા મળશે. બપોરનું ભોજન પૂરું થાય એટલે 1 ચમચી જેટલી વરિયાળી ખાવાનું ભૂલતા નહીં. વરિયાળી ખાઈ લેશો એકદમ ચાવીને એટલે તેનો બધો જ રસ તમારા પેટમાં જશે અને તેનાથી તમારું પાચન છે તેને વેગ મળશે, તે સુધરવા લાગશે. આટલું કરી લીધા પછી મિત્રો હવેનો જે સમય છે તે મુખ્ય સમય છે તે હવે આવે છે અને એ સમય છે સાંજનો સમય. આ સાંજના સમયે જ મોટા ભાગના લોકો છે તે ભૂલ કરે છે. કારણ કે આ સમય એવો છે કે જ્યારે હળવી ભૂખનો અહેસાસ થાય છે. મિત્રો હળવી ભૂખ એટલા માટે લાગે છે કે શરીરમાં ડિહાઇડ્રેશન થવા લાગ્યું હોય. જો આ સમયે 1 ગ્લાસ જેટલું નવસેકું ગરમ પાણી પી લેવામાં આવે ને તો આ ભૂખ છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે. પણ જો એવું કરવા છતાં પણ ભૂખ દૂર નથી થતી તો ઘણા લોકો તો એવું કરે છે કે આ સમયે સીધા જ પડીકાઓ ખોલી નાખે છે, કાં તો પછી લારીઓ પર મળતું જે કચરો ફૂડ છે તે ખાવા લાગે છે કે જે મુખ્યત્વે જવાબદાર છે તમારું કોલેસ્ટ્રોલ આવવા માટે. અથવા તો ઘણા લોકો તો સીધા જ ઓનલાઈન હોટલોમાંથી જ વસ્તુઓ ઓર્ડર કરી દે છે અને તેને ઝાપટી જાય છે. મિત્રો આવી વસ્તુઓ જ્યારે ખાઓ છો ને આહારમાં ત્યારે જ તમારા લોકોનું કોલેસ્ટ્રોલ અને ઘણી બધી બીમારીઓ છે તે તમારા શરીરમાં પ્રવેશ કરે છે. આવું ન કરવું જોઈએ. તેના બદલામાં વહેલી સવારે પલાળેલા ડ્રાયફ્રૂટ્સ છે તેનું સેવન કરો. જો તે નથી ખાઈ શકતા તો એના બદલામાં તમારે લોકોએ કોઈ પણ પ્રકારના સીડ્સ છે તેને ચાવીને ખાઓ, એ પણ નથી ભાવતા તો મખાણા છે તેને શુદ્ધ દેશી ગાયના ખૂબ જ ઓછી માત્રામાં ઘી અથવા એમનેમ જ શેકી અને તેના પર થોડું સંચળ ભભરાવી અને તેને ખાશો તો તેની સામે સારામાં સારી વેફર કે સિંગ છે તે પણ ટૂંકા પડી જશે. તમને ખૂબ જ સારો એવો ફાયદો થશે. એ પણ ન ખાવું હોય તો સીધા જ તમે જે દાળિયા કહેવાય છે, શેકેલા ચણા, તેને પણ ખાઈ શકો છો. તેનાથી પણ તમારા શરીરમાં સારો એવો ફાયદો જોવા મળશે. મિત્રો આટલું કરી લીધા પછી હવે જે નિયમ તમને લોકોને જણાવવાનો છું એ આગળના બધા નિયમો પર ભારે પડે છે અને તે એક અપનાવી લેશો તો પણ તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ જ નહીં અન્ય ઘણી બધી બીમારીઓની અંદર સારો એવો ફાયદો થશે. મિત્રો નિયમ થોડો કઠિન છે પણ અપનાવશો તો ખરેખર ફાયદો થશે અને એ નિયમ છે તમારા દિવસનું છેલ્લું ભોજન છે તેને સાંજે 7 વાગ્યા પહેલાં બંને તેટલું પૂરું કરી લેવાનું છે ગમે તેમ કરીને.
અને મિત્રો તેની સાથે સાથે એ પણ જણાવી દઉં કે આ ભોજન છે તે પ્રમાણમાં બને તેટલું હળવું હોવું જોઈએ. એટલે કે એક મોટી વાટકી ભરીને તમે પપૈયું ખાઈ શકો છો, કઢી ખીચડી છે, દાળ ભાત છે, પોહા છે, શાકભાજીનો સૂપ છે કે અન્ય કોઈ પણ વસ્તુનું સેવન કે જે પ્રમાણમાં હળવી હોય તેને ખાવાની છે. આવું શા માટે? તો મિત્રો આ કોઈ આજકાલ આવેલો નિયમ નથી. આપણા દાદા દાદી કે નાના નાનીને તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે કે તેમનું રૂટીન કંઈક આ જ પ્રકારનું હતું અને એટલા માટે જ તે લોકો લાંબુ અને નિરોગી આયુષ્ય છે તે ભોગવી શકે છે. તેની સાથે સાથે તમે લોકો આપણા ભારત દેશના કે ગુજરાત રાજ્યના ખેડૂત મિત્રોને જોશો ને તો તે પણ કંઈક આ જ ટાઈમ ટેબલને ફોલો કરે છે અને એટલા માટે તો મહેનતનું કાર્ય કરી શકે છે સરળતાથી અને લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય પણ ભોગવી શકે છે. મિત્રો આ પણ ન સમજમાં આવે તો એક સ્પષ્ટ અને ચોખ્ખી અને સહેલી વાત કહી દઉં કે પક્ષીઓ પણ પોતાના માળામાં સાંજે 7 વાગ્યા પહેલાં આવી જાય છે અને પછી કોઈ જ વસ્તુઓ ખાવાનો આગ્રહ નથી રાખતા. મિત્રો એક સરળ ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયત્ન કરું ને તો સૂર્ય છે એ પૂર્વમાંથી ઉગે છે અને પશ્ચિમમાં જાય છે ને એટલે સૂર્ય પણ આથમી જાય છે. તો પછી શા માટે આપણે લોકોએ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી અને પશ્ચિમી ખોરાક ખાવો જોઈએ? તેના બદલામાં આપણી જે દેશી પરંપરાઓ છે તેને અપનાવો તો ચોક્કસથી સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકશો. હું સંપૂર્ણપણે મનાઈ નથી કરતો. મહિનામાં એકવાર અથવા 1-2 મહિને એકાદ વાર તમે બહારનું ખાઈ લો છો, ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નથી. પણ મિત્રો રોજે રોજ અથવા તો દર 8-10 દિવસે તમે બહારનો ખોરાક આરોગો છો તો તેનાથી ખરેખરમાં તમારા શરીરને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. સાથે સાથે વહેલી સાંજે તમે આ ખોરાક ખાઈ લો છો 7 વાગ્યા પહેલાં અને પ્રમાણમાં હળવો છે તો તે બને છે એવું કે સાંજે રાત્રે 10-11 વાગશે ત્યાં સુધીમાં તમે કદાચ સૂઈ ગયા હશો પણ તમારા ખોરાક છે એ શરીરની અંદર પચી ગયો હશે. અને હવેનો જે સમય છે આગળનો એ સમય છે તે તમારું પેટ ખાલી હશે અને આ સમયે તમારું શરીર છે તે સમય પોતાના માટે ફાળવશે સવાર સુધીનો અને આ સમયગાળા દરમિયાન તમારું શરીર છે તે સેલ્ફ હિલિંગ કરશે અને પોતાની જાતને જાતે જ રિપેર કરવા લાગશે. અને એટલા માટે જ આ કોલેસ્ટ્રોલ છે કે અન્ય બધી જ બીમારીઓ છે તેને સંપૂર્ણપણે શરીરમાંથી ધીમે ધીમે તે દૂર કરવા લાગશે. બસ આટલા નિયમોને અને આટલી વસ્તુઓને અપનાવી લેશો ને તો કોલેસ્ટ્રોલ તો દૂર થઈ જ જશે, તેની સાથે સાથે શરીરમાંથી ઘણી બધી બીમારીઓ દૂર થવા લાગશે. અને જેમ જેમ બીમારીઓ દૂર થશે ને મિત્રો તેમ તેમ તમારા ચહેરા પર એક અલગ જ ચમક આવી જશે. તમારું શરીર છે તે અલગ જ સ્ફૂર્તિનો પણ અહેસાસ કરવા લાગશે. તો મિત્રો આ તો હતો મારો આજનો વિડીયો. આશા રાખું છું આપનો મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે મિત્રો જો તમે લોકોએ પણ આ વિડીયોને અહીંયા સુધી જોઈ જ લીધો છે તો એ જણાવવાનું ભૂલશો નહીં કે તમે લોકો આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો, કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા કે કયા રાજ્ય કે કયા દેશમાંથી. કારણ કે અમને લોકોને જાણીને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.